નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। ભારત અને સંયુક્ત અરબ અમીરાત યુએઈ વચ્ચે આજે વિવિધ ક્ષેત્રોમાં 14 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા હતા, જેમાં આતંકવાદ વિરુદ્ધ લડાઈ, સાયબર સુરક્ષા, વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી, શિપિંગ, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રે સહયોગ વધારવા, વેપાર, તેલ પરિવહન ક્ષેત્રે સહયોગ અને માનવ તસ્કરી નાથવા સંરક્ષણ સહિતના ક્ષેત્રોમાં બંને દેશોએ પરસ્પર સહયોગ સાધવા કરારો કર્યા હતા। આ અગાઉ નવી દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અબુધાબીના યુવરાજ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો યોજાઈ હતી। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ઉર્જા બંને દેશોના સંબંધો વચ્ચે સેતુનું કાર્ય કરે છે અને તે અમારા માટે ઉર્જા સુરક્ષાનું કાર્ય કરે છે। આજે 7મા રાષ્ટ્રીય મતદાન દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દિલ્હી ખાતે ચૂંટણી પ્રક્રિયામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર લોકોને સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે રાષ્ટ્રપતિએ પુરસ્કાર એનાયત કર્યા હતા। રાષ્ટ્રીય મતદાતા દિન નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા પાઠવતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી હતી। તેમણે લોકશાહીના ઉત્સવ તરીકે નવી પેઢીને ચૂંટણીનું મહત્વ સમજાવતા ખાસ યુવા મતદારોને પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતું। ગાંધીનગરમાં આજે રાજ્યપાલ ઓપી કોહલીના અધ્યક્ષસ્થાને 7મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ હતી। આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ મતાધિકારના ઉપયોગ કરવા માટે શપથ લેવડાવ્યા હતા। તેમના હસ્તે રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ચૂંટણી અધિકારીઓ, યંગ વોટર્સ ફેસ્ટિવલ 2017 અને ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રથી સન્માનિત કરાયા હતા અને આગામી ચૂંટણીમાં પ્રથમ વખત મતદાનનો અધિકાર મેળવતા મતદાતાઓને એપિક કાર્ડનું વિતરણ કરાયું હતું તથા મતદાન મોબાઈલ એપ પણ લોન્ચ કરાઈ હતી। આ પ્રસંગે વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ અંગે સુંદર નાટકની પ્રસ્તુતિ કરી હતી। આ પ્રસંગે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર વરેશ સિન્હા, સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ અનિતા કરવાલ, અધિક મુખ્ય નિર્વાચન અધિકારી અશોક માણેક, જિલ્લા કલેક્ટર સતીશ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। ગાંધીનગર ખાતે રાજ્યપાલ ઓપી કોહલીએ ગૌદર્શન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ગૌદર્શન ગાઈડ સામાયિકના વિશેષાંકનું લોકાર્પણ અને તેના લેખકોનું સન્માન કર્યું હતું। આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ગૌ માતા ધાર્મિક દ્રષ્ટિએ પૂજાય છે, તેનું કૃષિ વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન છે। દૂધ ઉત્પાદન અને પશુપાલન ક્ષેત્રે ગુજરાત દેશમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, ત્યારે પશુ સંવર્ધન અને તેમની માવજતના પ્રયાસોમાં સહભાગી બનતી ભુવનેશ્વરી પીઠ જેવી ગૌ સેવા અને સંવર્ધનને સમર્પિત સંસ્થાઓનું યોગદાન પણ ઉદાહરણીય છે। પાલનપુરમાં બનાસ ડેરી ખાતે જિલ્લામાં શૌચાલયો બનાવવા એક મહત્વની બેઠક યોજાઈ હતી। બેઠકમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ જિલ્લામાં શૌચાલય બાંધકામમાં 100% સિદ્ધિ માટે બનાસ ડેરી દ્વારા હાથ ધરાયેલ પ્રયાસોની સરાહના કરી હતી। આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ એક વિરાટ અભિયાન હાથ ધરીને 15 દિવસમાં જ વિશાળ સંખ્યામાં શૌચાલયો બનાવી તેની એક જ દિવસે ચાલુ કરી રેકોર્ડ નોંધાવવાની વાત કરી હતી। આ બેઠકમાં બનાસ ડેરીના બોર્ડ ડિરેક્ટરો, ગ્રામ્ય કક્ષાએ આવેલ દૂધ મંડળીઓના ચેરમેન તથા સભાસદો અને અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ। નમસ્કાર।